Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay, I have completed unit 3 in our last lecture. So now we move on for the unit number 4. And our unit number 4 is case study in marketing. એટલે કે જે માર્કેટિંગ છે એની અંદર કેસ સ્ટડી. ઓકે, આ છે આપણો યુનિટ નંબર 4 અને છેલ્લો ચેપ્ટર છે. સો ઇન ધીસ ચેપ્ટર આઈ હેવ મેડ 2 ક્વેશ્ચન. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણને 2 ક્વેશ્ચન મેં બનાવેલા છે જે યુનિવર્સિટી એઝ વેલ એઝ ફોર કોલેજ એક્ઝામિનેશન IMP હોઈ શકે છે. ઓકે, સો વિલ મૂવ ઓન ફોર ધ ક્વેશ્ચન નંબર 1. સો આપણે ક્વેશ્ચન નંબર 1 તરફ જઈશું હવે. સો ક્વેશ્ચન નંબર 1માં આપણને કીધું છે ડિફાઇન ધ કેસ સ્ટડી એન્ડ ડિસ્કસ અબાઉટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઓબ્જેક્ટિવ. કેસ સ્ટડી એટલે શું તેની સમજૂતી આપો અને તેના લક્ષણો અને હેતુઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. એવો આપણો ક્વેશ્ચન નંબર 1 છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ધ મિનિંગ ઓફ કેસ સ્ટડી. What is a case study? In the business world, the word case study is frequently used by the top level management. એટલે કે બિઝનેસ વર્લ્ડની અંદર કેસ સ્ટડી નામના શબ્દને વારંવાર ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા યુઝ કરવામાં આવે છે. અ કેસ રિપ્રેઝેન્ટ્સ એકચ્યુઅલ સિચ્યુએશન. કેસનો મતલબ થાય છે ખરેખરની સ્થિતિ. ઓકે, જનરલી સામાન્ય રીતે કેસ મીન્સ કેસ એટલે ડિસ્ક્રિપ્શન ઓફ એન એકચ્યુઅલ સિચ્યુએશન, એટલે ખરેખરની પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ. કોમનલી સામાન્ય રીતે ઇન્વોલ્વિંગ અ ડિસિઝન, કે જેની અંદર આપણને ડિસિઝન્સ ઇન્વોલ્વ થયેલા જોવા મળે છે. અ ચેલેન્જીસ, જેમાં આપણને ચેલેન્જીસ જોવા મળે છે. એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, એમાં તક જોવા મળશે. ઓર એન ઇશ્યુઝ ફેસ બાય અ પર્સન ઓર પર્સન્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહ દ્વારા અનુભવ કરવામાં આવેલી પરિસ્થિતિઓ. તો આ બધી જ વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે આપણને કેસ જોવા મળે છે. ઓકે, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર કે કેસ એટલે શું. ઓકે, થસ માટે કેસ સ્ટડી ઇઝ ધ સ્ટડી ઓફ એકચ્યુઅલ સિચ્યુએશન. કેસ સ્ટડી શું છે? ખરેખરની પરિસ્થિતિનો અભ્યાસ છે. વેરિયસ ઓપિનિયન્સ ઓફ ધ એક્સપર્ટ્સ રિગાર્ડિંગ કેસ સ્ટડી એન્ડ ઇટ્સ મિનિંગ આર એસ ફોલો. અને આપણને જુદા જુદા એક્સપર્ટ્સ દ્વારા કેસ સ્ટડી વિશેની માહિતી પણ નીચે મુજબ આપવામાં આવેલી છે. ઓકે, સો નંબર 1 ઇઝ ઇટ ઇઝ એન એનાલિસિસ ઓફ ધ પરફોર્મન્સ ઓફ એન્ટાયર મેનેજમેન્ટ ઓર સમ ઓફ ઇટ્સ પાર્ટ ફોર ધ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન. એટલે કે કોઈ ખાસ સમયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ મેનેજમેન્ટના જે કામ કરવામાં આવે છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો તેને આપણે શું કહીશું? કેસ સ્ટડી કહીશું. ઓકે, એવી જ રીતે કેસ સ્ટડી ઇઝ અ બિઝનેસ વર્લ્ડ મીન્સ એનાલિટિકલ સ્ટડી ઓફ ધ કોમ્પ્લેક્સ સિચ્યુએશન અરાઇઝિંગ આઉટ ઓફ બિઝનેસ ડીલિંગ. એટલે કેસ સ્ટડી એ બિઝનેસ વર્લ્ડના અંદાજિત આપણે સ્ટડી કરીએ તો એ શું છે? એક એનાલિટિકલ સ્ટડી છે. કોની? ઓફ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. કોની? કોમ્પ્લેક્સ સિચ્યુએશનની, કે જે બિઝનેસ ડીલિંગની અંદર થતી હોય છે. ઓકે, એના પછી છે કેસ સ્ટડી ઇઝ એન ઓબ્જેક્ટિવ સ્ટડી ઓફ ધ વેરિયસ આસ્પેક્ટ્સ સ્ટડીડ ટુ બ્રિંગ ધ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ રેઝ બાય એની ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કેસ સ્ટડી એક ઓબ્જેક્ટિવ અભ્યાસ છે, હેતુ માટે કરવામાં આવેલો અભ્યાસ છે, કે જેની અંદર અમુક ડિપાર્ટમેન્ટ કે જે ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો છે એની અંદર કોઈ જાતની જો પ્રોબ્લેમ ઊભી થાય છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવવું તેના માટેનો અભ્યાસ છે. ઓકે, એવી જ રીતે લાસ્ટમાં કીધું છે ઇન ધ બિઝનેસ યુનિટ. કેસ સ્ટડી મીન્સ ધ પ્રોબ્લેમ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, પર્સનલ એન્ડ ધ સ્ટડી ઓફ ધ કોમ્પ્લિકેટેડ ઇશ્યુઝ raised out of them from the various viewpoint and to suggest the solution with option in the case analysis. એટલે કે બિઝનેસ યુનિટની અંદર કેસ સ્ટડીનો મતલબ થાય છે કે તમે શું કરો છો? મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ અને પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય છે તો એ બધી વસ્તુનો અભ્યાસ કરો છો અને એનામાંથી જો કોઈ પ્રશ્ન ઊભો થયેલો હોય તો એ જુદા જુદા વ્યૂ પોઈન્ટથી
એને કેવી રીતે સોલ્વ કરી શકાય એનું સજેશન મેળવવામાં આવે છે અને પછી તેનું શું કરવામાં આવે છે, કેસનું એનાલિસિસ કરવામાં આવે છે. ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ લીડ ધ મેનેજમેન્ટ ટુવર્ડ ધ પ્રોપર ડિસિઝન, અને એનો મુખ્ય હેતુ એ છે કે એના કારણે મેનેજમેન્ટ એ પ્રોપર ડિસિઝન લઈ શકે. ઓકે, સો ધીસ આર ધ ડિફરન્ટ એક્સપર્ટ્સ વ્યૂ ઓવર કેસ સ્ટડી. ઓકે, આઈ હોપ ઓલ આર ક્લિયર ઇન યોર માઇન્ડ. નેક્સ્ટમાં આપણને આપેલું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કેસ સ્ટડી. ઓકે, so on screen you will be able to see only the points, but if you want to know in deep you have to keep your book beside and watch the whole video. In your book on page number 137 the characteristics of the case study are given. પેજ નંબર 137 ઉપર તમને કેસ સ્ટડીના કેરેક્ટરિસ્ટિક પણ આપવામાં આવેલા છે. સો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ. તો અહીંયા આપણને કેરેક્ટરિસ્ટિક્સના આટલા બધા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. વન બાય વન વિલ સી ઓલ. એક કરીને આપણે બધા કરીને જોઈશું. સો નંબર 1 ઇઝ ઓબ્જેક્ટિવ સ્ટડી. ધ સ્ટડી ઓફ એની કેસ ઇઝ એન ઓબ્જેક્ટિવ એક્ટિવિટી ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની શું ગણવામાં આવશે, ઓબ્જેક્ટિવ એક્ટિવિટી ગણવામાં આવશે. ધેર મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ઓર ધ પ્રોબ્લમ શોડ ઇન ધ કેસ. અને એમનું મેઇન કામ શું, કે જે તે કેસની અંદર કોઈ આપણને પ્રોબ્લમ આપવામાં આવેલી છે તે પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતે લાવવું. ઓકે, એન્ડ કેસ સ્ટડી ડેવલપ્સ ધ એનાલિટિકલ એટીટ્યુડ. And from the viewpoint of the management, case study offers effective strategy and find out the solution of the problem. અને એવી રીતે કંપની શું કરશે, એક કેસ સ્ટડીને ડેવલપ કરશે, એના માટે એનાલિટિકલ એટીટ્યુડ પણ પ્રોવાઈડ કરશે અને ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ ઓફ મેનેજમેન્ટથી એ પ્રોબ્લમને સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ એનાલિટિકલ અપ્રોચ. આ અપ્રોચ કેવો છે, એનાલિટિકલ, કે જેની અંદર તમે શું કરો છો, વિસ્તૃતિકરણ કરો છો, એનાલિસિસ કરો છો. Analytical approach should be adopted for case study when any complicated issue has raised in business regarding the manufacturing, finance, or the marketing or any employees. The factors responsible for the issue should be studied from the various viewpoint. એટલે કે જો કંપની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન, કોઈ પણ જાતનો ઇશ્યુ ક્રિએટ થાય છે, જેમ કે રિગાર્ડિંગ મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અથવા કોઈ પણ એમ્પ્લોયની કોઈ પ્રોબ્લેમ હોય તો એને જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સથી ધ્યાનમાં લઈને એના ઉપર સ્ટડી કરવામાં આવે છે. ઇટ ઇઝ નેસેસરી ટુ એનાલિસ ધ હોલ ઇશ્યુ. જરૂરી છે કે જેટલો પણ ઇશ્યુ છે તેની એનાલિસિસ થવી જોઈએ ફોર ઇટ્સ સોલ્યુશન. ઓકે, નેક્સ્ટ વન ઇઝ સ્ટડી ફ્રોમ ધ વેરિયસ વ્યૂ પોઈન્ટ. આની અંદર આપણને જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સથી સ્ટડી થયેલી પણ જોવા મળે છે. એની કેસ કેન બી સ્ટડી થ્રુલી વિથ ધ વેરિયસ વ્યૂ પોઈન્ટ્સ ગ્રેજ્યુઅલી. કોસ્ટ વ્યૂ પોઈન્ટ, હ્યુમન એપ્રોચ, ડેવલપમેન્ટ, સાયકોલોજીકલ વ્યૂ પોઈન્ટ, પોસિબલ ચેલેન્જિંગ વ્યૂ પોઈન્ટ, કંટ્રોલ વ્યૂ પોઈન્ટ એક્સેટ્રા. એટલે કે તમને જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે, જેમ કે તમને આપેલા છે બુકની અંદર પણ જુદા જુદા વ્યૂ પોઈન્ટ, જેમ કે કોસ્ટ વ્યૂ પોઈન્ટ, ખર્ચાના ધ્યાનમાં રાખીને કરવામાં આવતો વ્યૂ પોઈન્ટ, હ્યુમન માણસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો વ્યૂ પોઈન્ટ, ડેવલપમેન્ટ વિકાસને આધારિત કરવામાં આવતો વ્યૂ પોઈન્ટ, સાયકોલોજીકલ અને પોસિબલ ચેલેન્જિંગ વ્યૂ પોઈન્ટ એન્ડ કંટ્રોલ એક્સેટ્રા. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ સ્ટડી બાય મોર દેન વન પર્સન. સ્ટડી કરવામાં આવે છે કે સ્ટડીની પણ એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા. It is likely to happen that if only one person is involved in the study of the case study, the correct solution may not be possible. એવું જરૂરી નથી કે કોઈ કેસ સ્ટડીની વ્યૂ ફક્ત એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે. પોસિબલ છે કે એના જે રિઝલ્ટ છે, એના જે પરિણામ છે એ પ્રોપર ના બી હોય. એવરી પર્સન હેઝ ઓન યુનિક ઇનસાઇટ. અને દરેક વ્યક્તિની પોતાની જોવાની જે ક્ષમતા છે તે જુદી જુદી હોય છે. He may have prejudicial mind, so the case study is studied by more than one person. Okay, the next one is expert opinion. એટલે કે કોઈ ખાસ વ્યક્તિ હોય છે એમની ઓપિનિયન પણ લેવામાં આવે છે. Various viewpoints help the study the issue and take the correct decision. Experts are consulted before taking financial decision. કોઈ પણ ફાઇનલ ડિસિઝન લેતા પહેલા એક્સપર્ટ લોકોની સલાહ સૂચનો મેળવવામાં આવે છે. A doctor recommended various tests ટુ બી કોમ્પ્લિકેટેડ પેશન્ટ. જેમ કે ડૉક્ટર કોઈ પેશન્ટ માટે, કોમ્પ્લિકેટેડ પેશન્ટ માટે જુદા જુદા ટેસ્ટ કરતો હોય છે, એવી જ રીતે એક્સપર્ટ ઓપિનિયન લેવું ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, ધ્યાન આવે છે લોજિકલ થિંકિંગ.
એટલે કે જે તમારું લોજિકલ થિંકિંગ કેવું છે એના અકોર્ડિંગ તમે વિચાર કરો છો અને કેસ ઉપર સ્ટડી કરો છો. સો કેસ સ્ટડી ઇઝ નોટ ધ જોબ ઓફ ઓર્ડિનરી પર્સન. લોજિકલ એનાલિસિસ ઇઝ એક્સપેક્ટેડ ફોર ધ કેસ સ્ટડી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ કેસ સ્ટડી કરી શકતો નથી. એના માટે તમારી જોડે એક માનસિક પરિસ્થિતિ સારામાં સારી હોવી જરૂરી છે. When various factors affected the case study, relations between the such factors should be logically considered. Okay. The next one is various options. જુદા જુદા options આપવામાં આવેલા છે. Various options are offered as a solution in the case study. Every person who study the case study has his own viewpoint. જેટલા પણ લોકો કેસ સ્ટડી કરતા હોય છે દરેકનો મંતવ્ય જુદો જુદો હોય છે. Every expert has emphasis different factor. અને દરેક જે એક્સપર્ટ લોકો હોય છે એમનું ભાર પણ જુદી જુદી વસ્તુ ઉપર જોવા મળે છે. ઓકે. એન્ડ એઝ અ રિઝલ્ટ સમટાઇમ્સ ધ ડિસિઝન ઓફ ધ સોલ્યુશન ટુ ધ કેસ ઇઝ ડિલે. અને એના પરિણામ સ્વરૂપે ઘણી વખતે જે કેસ છે એનું રિઝલ્ટ આવવામાં મોડું પણ થતું જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ સ્ટડી ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. કોઈ ખાસ સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી સ્ટડી. તો એની અંદર ધ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ ઇવેન્ટ હેઝ અકર્ડ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડર. એટલે કે કેવા પ્રકારના પર્યાવરણની અંદર કોઈ પરિસ્થિતિ બની છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ ઓરિજિનલ કેસ કેન નોટ બી સ્ટડી એટ એની ટાઈમ થ્રુ આઉટ ધ યર. કોઈ પણ કેસ તમે આખા વર્ષ દરમિયાન ચલાવી શકતા નથી. ઓકે. ધેન આવે છે નેક્સ્ટ વન ઇઝ સ્ટડી ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ સ્પેસિફિક એન્વાયરમેન્ટ. કોઈ સ્પેસિફિક એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી સ્ટડી છે. ઇટ ઇઝ બેઝિકલી રિક્વાયર્ડ to find out the solution of a problem occurred in the business unit in a certain specific environment. The environment include company's management. Environment ની અંદર કંપનીનું મેનેજમેન્ટ આવે છે, રિલેવન્ટ રિસોર્સિસ આવે છે, હ્યુમન વર્કફોર્સ આવે છે અને ટેકનોલોજી પણ આવે છે. ઓકે. ધ નેક્સ્ટ વન ઇઝ સ્પેશિયલ નોલેજ રિક્વાયર્ડ. એટલે કેસ સ્ટડી કરવા માટે શું જરૂરી છે? સ્પેશિયલ નોલેજ હોવું જરૂરી છે. Case is studied from the various viewpoint. Special knowledge of the various factors is required. For example, knowledge of a management, technological knowledge of IT, that is information technology, primary legal knowledge, એટલે કે જેટલા પણ primary legal કાયદા કાનૂન છે એમની knowledge. Sometimes the analysis of the case study done very minutely and its solution is also suggested very carefully. But if it is not applicable legally, then its option ઇઝ નોટ એક્સેપ્ટેડ. બરાબર. એટલે કે જો કાયદાકીય રીતે જો એ વસ્તુ એક્સેપ્ટેબલ ના હોય તો તેને કેન્સલ પણ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ વન ઇઝ કનેક્ટેડ વિથ ધ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. એટલે કે ભૂતકાળ અને વર્તમાન કાળ બંને જોડે કનેક્ટેડ છે. ધ કેસ અકર્સ ઇન ધ બિઝનેસ યુનિટ ઇઝ કનેક્ટેડ વિથ ધ પાસ્ટ પોલિસી. કે જે ભૂતકાળમાં બની ગયેલી છે. વિચ મે નોટ બી રિલેવન્ટ ટુ ધ પ્રેઝન્ટ. કે જે વર્તમાનની અંદર પોલિસી છે તેની જોડે મેચ થતી નથી. ઇટ ક્રિએટ્સ પ્રોબ્લેમ એન્ડ કેસ અકર્સ. એના કારણે મુશ્કેલી થાય છે અને કેસ ઊભા થાય છે. ધીસ કેન એક્ઝિસ્ટિંગ પોલિસી એન્ડ નોર્મ્સ ઇન ધ બેકગ્રાઉન્ડ ઇન ધ કેસ. એન્ડ લાસ્ટ વન ઇઝ રિટર્ન ફોર્મેટ. એટલે કે લખાણની અંદર રિટર્ન ફોર્મેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ધ કેસ વિચ ઇઝ ટુ બી સ્ટડી ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ રિટર્ન ફોર્મ. એટલે કે જે પણ પ્રકારનો કેસ છે તેને રિટર્નમાં લખાયેલું હોવું ખૂબ જરૂરી છે. ઇચ એન્ડ એવરી મેટર રિલેટેડ ટુ ધ કેસ ઇઝ મેન્શન. અને એની અંદર દરેક વસ્તુને ધ્યાનથી લખવામાં આવે છે. કોઈ પણ પોઈન્ટ છૂટી જવો જોઈએ નહીં. ઓન ધેટ બેઝ ધ મેનેજમેન્ટ રિકમેન્ડ ધ એક્સપર્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ. અને એના જ ઉપર આધારિત મેનેજમેન્ટ શું કરશે કે જે એક્સપર્ટ છે એને કહેશે કે તમે આ વસ્તુનું સોલ્યુશન લાવીને બતાવો. And experts carefully and systematically study the case and suggest the solution in a written format. અને જે એક્સપર્ટ લોકો હોય છે તે ધ્યાનપૂર્વક અને સિસ્ટમેટિકલી કેસની સ્ટડી કરશે અને પોતાનું જે સોલ્યુશન છે એ રિટર્ન ફોર્મેટમાં પ્રોવાઈડ કરશે. ઇફ ધ કેસ ઇઝ નોટ રિટર્ન સિસ્ટમેટિકલી ઇટ વુડ બી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ ધ કેસ. એટલે જો કેસને સિસ્ટમેટિકલી લખવામાં નહીં આવે તો તેની સાથે ડીલ કરવું એ ઘણું મુશ્કેલ પણ બની શકે છે. Okay, so these are the different characteristics of case study. એના પછી આવે છે ઓબ્જેક્ટિવ્સ. કેસ સ્ટડી કરવામાં આવે છે કેમ, શું એના ઓબ્જેક્ટિવ્સ છે. સો હિયર on screen you will be able to see only the points. For brief you have to take your book along with yourself and watch the whole video. So objective is given on your page number 140.
So these are the objectives. So number one is object to acquire the practical skill through the study of case. Officer acquired skill to utilize the theoretical knowledge he has. During the case study, he becomes to know the practical problem because the viewpoint are connected in the solution and the method of case study. એટલે કે જે પણ ઓબ્જેક્ટ છે એમાં સૌથી પહેલાં શું હોવું જરૂરી છે? પ્રેક્ટિકલ સ્કિલ હોવી જરૂરી છે. એટલે કે જ્યારે પણ કેસ સ્ટડી કરવામાં આવે છે તો એવા સમયે જે તે વ્યક્તિની અંદર થિયરિટિકલ નોલેજ હોવું જરૂરી છે. એન્ડ ડ્યુરિંગ ધ કેસ સ્ટડી હી કમ ટુ નો ધ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. એટલે કે જ્યારે કેસ સ્ટડી કરતો હોય છે ત્યારે તે ખરેખરની જે પ્રોબ્લેમ્સ છે એના સાથે નિસ્બત ધરાવે છે, એ વસ્તુને અનુભવે છે. ઓકે, એન્ડ એઝ અ રિઝલ્ટ ઇફિશિયન્સી ઓફ ધ ઓફિસર ધ પ્રેક્ટિકલ સોલ્યુશન ડેવલપ. અને એઝ અ રિઝલ્ટ આપણને પ્રેક્ટિકલ અનુભવના પરિણામ સ્વરૂપે આપણને રિઝલ્ટ પણ મેળવી શકાય છે. Then object to develop the analytical approach. All the factor related to the case are analysis. દરેક પ્રકારના ફેક્ટરને આપણે કેસમાં શું કરીશું? એનાલાઇઝ કરીશું. એન્ડ ઇટ્સ પોસિબલ ઇફેક્ટ્સ આર સ્ટડીડ ટુ સોલ્વ ધ કેસ. અને જેટલા પણ પોસિબલ ઇફેક્ટ્સ છે એ બધી જ વસ્તુને ધ્યાનથી ગણતરીમાં લેવામાં આવશે. એનાલિટિકલ અપ્રોચ if it develop in officer, then actual situation of every event is truly known. દરેક પ્રકારની ઇવેન્ટ તમે શું કરી શકો છો? જાણી શકો છો. એન્ડ વન કેન પ્રોસીડ ટુ નો ધ એકચ્યુઅલ સિચ્યુએશન ઓલ્સો. અને ખરેખરમાં શું બન્યું હતું તે પણ આપણે જાણી શકીએ છીએ. This matter is not only for the business field. આ વસ્તુ ફક્ત બિઝનેસ ફિલ્ડ માટે નથી. Before taking any decision, habit must be કલ્ટિવેટ ધ એનાલિસિસ સિચ્યુએશન. એટલે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એનું એનાલાઇઝ થવું ખૂબ જ જરૂરી હોય છે. એના પછીનો ઓબ્જેક્ટિવ આપણને આપેલો છે ટુ ઇવેલ્યુએટ ધ અલ્ટરનેટિવ્સ. એટલે જેટલા પણ અલ્ટરનેટિવ્સ છે એ બધાનું આપણે શું કરીશું? ઇવેલ્યુએશન કરીશું, ગણતરી કરીશું. ધ અલ્ટરનેટિવ્સ પ્રેઝન્ટેડ બાય ધ કેસ સ્ટડી ટુ ધ સોલ્વ ધ કેસ આર પ્રોપરલી ઇવેલ્યુએટેડ એન્ડ ધેન આફ્ટર it is possible to take the proper decision. To evaluate the alternatives, management consider SWOT analysis. SWOT analysis શબ્દ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. that is SWOT. SWOT analysis એક્ઝામમાં ઘણી વખતે આવે છે. તો S is stand for strength, એટલે કે તાકાત. S નો મતલબ થાય છે સ્ટ્રેન્થ. W stand for weakness. W આપવામાં આવેલો છે વીકનેસ માટે, નબળાઈ માટે. O સ્ટેન્ડ ફોર ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે તક. ઓકે, અને લાસ્ટમાં આપ્યું છે આપણને T. તો T કોના માટે આવશે? સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, અને લાસ્ટમાં T ઇટ ઇઝ સ્ટેન્ડ ફોર થ્રેટ. થ્રેટ એટલે કે કોઈ નુકસાન. ઓકે, સો તમને ખબર હોવી જોઈએ તમારી તાકાત શું છે, નબળાઈ શું છે, તમને ક્યારે તક મળે છે, અને તમારા માટે કોણ તમારો દુશ્મન એટલે કે થ્રેટ છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ અ SWOT એનાલિસિસ. સો એ જ વસ્તુ આપણને આ પોઈન્ટમાં કહેવામાં આવેલી છે. ઓકે, સો કીધું છે આની અંદર ટુ ઇવેલ્યુએટ ધ અલ્ટરનેટિવ ધ મેનેજમેન્ટ કન્સિડર SWOT એનાલિસિસ એન્ડ ધ કોસ્ટ બેનિફિટ રેશિયો. નેક્સ્ટ વન ઇઝ ટુ ફ્રેમ ધ પ્રોપર પોલિસી. કોઈ પ્રોપર પોલિસી બનાવવી એ પણ ઓબ્જેક્ટિવ હોય છે કેસ સ્ટડીનો. સમટાઈમ ધ મેનેજમેન્ટ પોલિસી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ક્રિટિકલ સિચ્યુએશન એરાઇઝ ઇન ધ બિઝનેસ યુનિટ. ઘણી વખતે મેનેજમેન્ટ પણ રિસ્પોન્સિબલ હોય છે કે એના કારણે કોઈ ખરાબ પરિસ્થિતિ માર્કેટમાં આવી ગયેલી હોય. થ્રુ કેસ સ્ટડી અલ્ટરનેટિવ પોલિસી પ્રોબ્લેમ કનેક્ટેડ વિથ ધ એક્ટિવિટી કેન બી કન્સિડર્ડ એન્ડ થ્રુ વિચ પોલિસી ગુડ રિઝલ્ટ કેન બી ઓપ્ટેન. અને કઈ પોલિસી દ્વારા સારા પરિણામો મેળવી શકાશે ધેટ કેન બી ડિસાઇડેડ. એ પણ તમે જાણી શકો છો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ ડિસાઇડ ધ પ્રોપર પ્રોસિજર. યોગ્ય પ્રોસિજર શું છે તે તમે નક્કી કરી શકો છો. ઇન ધ બિઝનેસ યુનિટ ફોર એની વર્ક ઇફ ઇટ ઇઝ નેસેસરી ટુ ફોલો ધ પ્રોસિજર ડિસાઇડ બાય ધ મેનેજમેન્ટ. ઇટ ઇન્ક્લુડ ધ પરચેસ, પ્રોડક્શન, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, રિક્રુટમેન્ટ ઓફ એન એમ્પ્લોયી એક્સેટ્રા. સમટાઈમ ઇટ મે હેપન that more time the expenses required to be follow the procedure. એવું બની શકે છે કે એક વસ્તુ કરવા માટે તમને એક કરતાં વધારે વખત પણ ખર્ચો કરવો પડે. ઓકે, The next one is to decide the proper method. યોગ્ય મેથડ કઈ છે તે નક્કી કરવા માટે પણ કેસ સ્ટડી ખૂબ જ જરૂરી છે. A business unit every work must done according to the pre-decided method. પહેલાથી નક્કી કરવામાં આવેલી મેથડ મુજબ કરવામાં આવે છે. This is also necessary
ફોર ઇફેક્ટિવ કોઓર્ડિનેશન બિટવીન ઓલ ધ ફંક્શન, એટલે કે જેટલા પણ ફંક્શન છે એ બધા વચ્ચે શું હોવું જરૂરી છે? પ્રોપર ઇફેક્ટિવ કોઓર્ડિનેશન હોવું જરૂરી છે. સમટાઈમ પ્રી ડિસાઇડેડ મેથડ ઓફ વર્ક ડઝ નોટ રિમેન કન્સિસ્ટન્ટ. ઘણી વખતે જે પહેલાંથી નક્કી કરવામાં આવેલી કામ કરવાની જે તકો છે, જે રીત છે, એ કન્સિસ્ટન્ટ હોતી નથી વિથ ધ ન્યૂ એન્વાયરમેન્ટ, નવા વાતાવરણની અંદર. ઇન ધીસ સર્કમસ્ટન્સીસ, એટલે કે આવા સંજોગોમાં પ્રોપર મેથડ ઇઝ સિલેક્ટેડ ફ્રોમ ધ અલ્ટરનેટિવ. તો જેટલા પણ અલ્ટરનેટિવ છે એનામાંથી પ્રોપર મેથડને આપણે શું કરીશું? ચૂઝ કરીશું અને એના અકોર્ડિંગ આપણે કેસ સ્ટડી કરીશું. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ ફ્રેમ ધ એક્શન પ્લાન. આના કારણે આપણે શું કરી શકીએ છીએ? એક્શન પ્લાન ક્રિએટ કરી શકીએ છીએ. વિથ ધ હેલ્પ ઓફ કેસ સ્ટડી, મેનેજમેન્ટ ફ્રેમ ધ એક્શન પ્લાન ફોર ધ ડિફરન્ટ એક્ટિવિટી. What type of resources will be required? How many and what type of personnel will be required? How much time and expenses will be required, etc. All information can be obtained through the case study. દરેક પ્રકારની માહિતી આપણને કેસ સ્ટડીમાંથી મળી શકે છે. ઓકે, અને ઇન શોર્ટ, by case study aim to frame the effective action plan can be achieved. Okay, the next one is to solve the problem of independently. તમે શું કરી શકો છો? પ્રોબ્લેમને ઇન્ડિપેન્ડન્ટલી, એટલે કે આત્મનિર્ભર બનીને સોલ્વ પણ કરી શકો છો. by adopting case study approach, officer become capable to solve the problems arising in the department independently. Although he solved the problem, it is necessary to develop the various types of skills and it is a long process. અને વસ્તુ કેવી છે? લાંબી પણ હોય છે. બટ બાય હેન્ડલિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેસ સ્ટડી, ડિફરન્ટ કેપેબિલિટીઝ કેન બી ડેવલપ. અને જુદા જુદા કામ કરવાથી તમારી અંદર જુદી જુદી કેપેબિલિટીઝ પણ વધતી જાય છે. બાય ડુઈંગ સો ઓફિસર બીકમ ગ્રેજ્યુઅલી કેપેબલ. અને ઓફિસર શું બની જાય છે? કેપેબલ બની જાય છે કે જે શું કરી શકે? કોઈ પણ જાતની પ્રોબ્લેમને પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ કરી શકે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ટુ કોઓર્ડિનેટ એક્ટિવિટીઝ, એટલે કે જુદી જુદી એક્ટિવિટીઝને કોઓર્ડિનેટ કરવું. Through the case study, interrelationship between the activities can be known. So management can maintain the coordination of activity. When management study the case from the viewpoint of the coordination, they can be seen inconsistency between the activities arising in the certain stage. એટલે કે ક્યાં અમુક વસ્તુની અંદર ઇનકન્સિસ્ટન્સી છે, કોઓર્ડિનેશન નથી, તે પણ તમે જાણી શકો છો અને એને હટાવવા માટે તમે રિમૂવેબલ સ્ટેપ પણ લઈ શકો છો. ઓકે, the next one is to decrease the wastage, એટલે કે જે વેસ્ટેજ છે તેને ઘટાડવા માટે. Sometime a business cause of increasing of the cost is because of the more wastage of material. ઘણી વખતે બિઝનેસની અંદર તમને ખર્ચો વધી ગયેલો જોવા મળે છે. એનું મેઇન કારણ છે કે તમારા કંપનીમાંથી, ઓર્ગેનાઇઝેશનમાંથી વેસ્ટેજનું પ્રમાણ વધી ગયેલું છે. In this circumstances, management arrange the case study. આવા સંજોગોમાં કંપની શું કરશે? કેસ સ્ટડી કરશે in a production and store department and try to find out the specific reason. અને પ્રયત્ન કરશે કે શું કારણ છે કે જેના કારણે વેસ્ટેજ વધી રહ્યો છે. Then after by selecting the proper way from the alternatives, એટલે કે જેટલા અલ્ટરનેટિવ આપેલા છે એનામાંથી પ્રોપર વેને સિલેક્ટ કરીને અચીવ ટુ એમ ધ ડિક્રીઝ ધ વેસ્ટેજ. અને શું પ્રયત્ન કરશે કે કેવી રીતે આપણે વેસ્ટેજને ઘટાડવું. ઓકે, and then last but not the least, to keep the control on expenses, to take strategic decision. Okay, so this is the point, and in book you have written to keep the control on expenses. Through the case study, management collect the information about the expenses for the different activity at a different stage. By comparing this information with the previous years and the standard established, they analyze and find out that for which activity expenses are increased. On this base, by adopting the proper strategy, they keep control on the expenses and thus considering the objective to keep the control on expense, case study is organized. Okay, so that's it about the objectives of case study. અને અહીંયા આપણો જે ચેપ્ટર નંબર 4 છે એનો ક્વેશ્ચન નંબર 1 એ પૂરો થાય છે. Still, if you have any kind of doubts or any kind of query, please let me come to know. Comment in the comment box. We'll try to catch you as soon as possible. So મળીએ in the next lecture with the last question of this chapter. Till then, read hard, study hard. Bye bye, take care.